ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આ તહેવાર પતંગ રસિકોના જીવનમાં નવો ઉમંગ લાવે છે એ તો ખરું, પણ આ ઉત્સવ રાજ્યમાં પતંગ બનાવતી બહેનોના જીવનમાં પણ પરિવર્તન લાવે છે। ત્યારે ગાંધીનગરમાં પતંગ બનાવવાની આ કળા અનેક બહેનોને આત્મનિર્ભર બનાવી રહી છે। પતંગ દ્વારા અમે ટ્રેનિંગ લઈને પછી આગળ શીખીશું અને આવતા વર્ષે બી અમે આની ટ્રેનિંગ લીધા પછી અમે પતંગ બનાવીશું અને સોશિયલ મીડિયા દ્વારા પછી વોટ્સઅપ દ્વારા પતંગ બનાવીને તે ગ્રુપમાં નાખીશું। તે દ્વારા પછી આપણે તેની વેચાણ કરી શકીશું। ગાંધીનગરના સેક્ટર 12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે। આ તાલીમથી તેઓ પતંગના વેચાણ બજારમાં વધુ નફો પ્રાપ્ત કરી રહી છે। જો કે 1 મહિનાની પતંગ બનાવવાની તાલીમ દરમિયાન મહિલાઓને 4500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। વર્ષમાં 90થી વધુ મહિલાઓએ આ તાલીમ પ્રાપ્ત કરી છે। પતંગ બનાવવાથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે કે કઈ રીતે એના કાગળ બને છે, કેટલામાં આવે છે, એ બધું અમને મેડમે શીખવાડ્યું છે અને પતંગ બનાવે અમને બહુ સરસ લાગ્યું। અમે બીજી પણ બહેનોને આવું ઘણું બધું શીખવાડીશું। આ ઉપરાંત આર્ટિઝન કાર્ડ ધરાવતા કારીગરને વ્યવસાય શરૂ કરવા માટે પણ આર્થિક સહાય પ્રાપ્ત થાય છે। આમ પતંગ બનાવવાની આ કળાથી તાલીમાર્થી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે। કહી શકાય કે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી, પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આવેલા આર્થિક પરિવર્તનનો મહોત્સવ છે। ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરી આવશે તો એના અનુસંધાનમાં બહેનોને ઘરે પોતાના ગ્રુપ વાઇઝ કાં તો કોઈ સખી મંડળ કંઈ ચલાવતા હોય તો એ રીતે ગ્રુપની અંદર બહેનો પોતાની રોજગારી માટે આ પતંગો બનાવી માર્કેટિંગ બી કરતા હોય છે અને એના માટે ગવર્મેન્ટ સરકારી ખાતામાંથી બહેનોને પોતાનું આર્ટિઝન કાર્ડ બનાવવામાં આવે છે। જેના બહેનો આના એક કારીગર છે એના માટે બહેનોને આર્ટિઝન કાર્ડની પણ વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે છે, એના ફોર્મ ભરી આપવામાં આવે છે। તેમજ આ ઉદ્યોગ કરવા માટે બહેનોને લોનની જરૂરિયાત હોય તો બી અહીંયાથી બેંકેબલ વાજપેયી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવે છે।